આ કચ્છ અલાર બરડો નાગેર ગુજરાત પંચાલની ધીંગી ધરતી ગોહિલવાડ ભાલ પરંગણું ગુજરાત અને એમાંય ઝાલાવાડ કવિ કે તળ ઊંડા પાણી શીસરા પાવન લાંબે ફેર પણ જ્યાં નર પટાધર નીપજે ઓલો આયો મરદર દેશ. તો કવિએ એમ પણ કીધું છે કે અંતરના ઊંડાણની એનો કોઈ વેદુ મળે તો વંચાય. વાતું ઘણી હોય પણ એને કોઈ ધ્યાનથી સાંભળવા વાળો હોય ન્યા મંડાય. નકર તો અત્યારે આ બધી ડીજે ની આધુનિક દુનિયા છે. અંતરના ઊંડાણની એનો કોઈ વેદુ મળે તો વંચાય પણ એના ગામના ચોરે નો ચિતરાય મારા ચિત્તની વાતો શંકરા. ઘણા મેં કીધું એમ પરંગણા અને એની માલપા ઘણી શાખાઓ હોય. 18 આલમ. પણ આજે જે કાંઈ આપણે વાત કરવી છે મળી નહીં માં ત્યાં સુધી પરમેશ્વર પણ પશુરીયો જાયો જશોદાને પછી કાન કહેવાનો કાગડા. માઈ માં છે બીજા વગડાના વા છે. આજે આ સાંભળ પરિવારની અંદર માં ભગવતી મેલડી કેમ મળ્યા, કોને મળ્યા અને કઈ રીતે અહીં સુધી લાવ્યા છે. મૂળ તો આ મેલડી ઝાલાવાડની ધીંગી ધરતીની માલિપા પૂજાડીની દેવ છે અને વેડવા દેવી પૂજકની દેવ છે. પણ મેલડી સાહેબ દેવ એવી છે કે દડી પેડી મધ્યાહનમાં જો ચાહે વો લે જાય. દડી પડી મેદાનમાં જો ચાહે વો લે જાય. મેલડી કોઈના બાપની જાગીરી નથી સાહેબ. હા, તમને ભક્તિ કરતા આવડે તો મેલડી તમારી બની જાય. ગંજી પતાના 52 પન્નાની અંદર જે 2-5 માણસો રમવા બેસી જાય પણ જેને બાટ બનાવતા આવડે બાજી બનાવી લે. એમ આ દેવગતિની જે બાટ છે સાહેબ બનાવતા આવડે જો તમારા બાટની અંદર કાળીનો એકો મેલડી કાળીનો એકો તમારી બાટમાં આવી ગયો હોય ને સાહેબ પછી દુનિયામાં હું નથી ભાળતો કોઈ તમને ઝુકાવી શકે છે. હા સાહેબ ઈ મેલડી છે. એ રવિવારે હાઈકોર્ટ બંધ હોય સાહેબ, સુપ્રીમ કોર્ટ બંધ હોય, રવિવારે મારી મેલડીની કોર્ટ ખુલ્લી હોય સાહેબ. રવિવારે બધું બંધ હોય ત્યારે રવિવારે મેલડીની કોર્ટ ખુલ્લી હોય. અને હું તો કાયમ કહું છું સાહેબ તમારું હકનું ધીંગાણું હોય ને હકનું કદાચ તમે બાંધતા હોય ને તો એમાં વકીલને રાખવાની જરૂર નથી. કોર્ટના પગથિયા ન ચડાય, મેલડીના પગથિયા ચડી જાવ સાહેબ. અને રિપોર્ટ મેં કીધું કે માડી દુનિયાની માલિપા હું દુબળો ને કદાચ મારા માવતર દુબળા છે પણ મારા માવતરનું ભજન જો મંદિરમાં બેઠેલી મેલડી તું દુબળી ન હોય ને મારી હકની બાંધણ છે સાહેબ. એ કોર્ટમાં મેલડીની કોર્ટમાં કેસ મેકી દો. આપે મોડું પણ મોડું ન આપે. હા મોડું થોડાક દિવસ લાગી જાય, મોડું આપે પણ મોડું ન આપે. અને સાહેબ 3 કાહુડા પાડીને જજમેન્ટ આપી દે ને કેસ મેકી દો એટલે મેલડી એમ કે કદાચ વકીલ કેસ લડે તો 1200 મહિના થઈ જાય, અરે 2-5 વર્ષ થઈ જાય. પણ મેલડી કે મારી કોર્ટમાં કેસ મેકી દે અને 3.5 દી થાય ને જો તને એનો રિપોર્ટ રિજેક્ટ નો આપી દઉં ને સાહેબ તો જગતની માલિપા મને મેલડીને ફટકે દે. એવી એ ઝાલાવાડની ધીંગી ધરતી નાના પંખીના માળા જેવડા ગામડા ઈ ગામની માલિપા સાહેબ ઈ સમયમાં માલધારીને મકાન નતા સાહેબ. નાના નેહડા ઝૂંપડા સાહેબ. ઈ સમયમાં ઝૂંપડા રાજા સાહેબ જ્યાં પોતાના માલઢોરનો નભાવ થાય ત્યાં પોતે નેહડા બાંધીને રહેતા હોય. ઉપર આભને નીચે ધરતી. આ 50 કરોડની પૃથ્વીની માલિપા એ વગડાની માલિપા પાણાના ઓરસિકા બનીને ગોવાળિયાએ જિંદગીને પૂરી કરી છે.
આ ફરવા 4 વ્હીલ ગાડીઓ ના સોફા ને આ બધું તો હવે સાહેબ છે, આ પૈસો છે તો બધું છે. હારી પાથરવા ગોદડી નો હોય સાહેબ, ધરતીના ખોળે હોય ને ફાટલ તૂટલ ગોદડા હોય, નાના મોટા 2-5 માલઢોર હોય ને એમાંય નભાવ કરતા. તેથી તો લાઈટું નથી સાહેબ, ક્યાંક ક્યાંક ઝાખા ઝાખા દીવડા બળતા હોય. ઝાલાવાડની ધરતી સુરેન્દ્રનગર જિલ્લાનું વઢવાણ તાલુકાનું સુસવાવ કરીને નાનું એવું ગામ સાહેબ. આજે ગામ તો મોટું જ છે, હા ગામ તો મોટું જ છે સુસવાવ ગામ. પણ આવડાયા ગામની માલપા સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના નાના એવા પંખીના માળા જેવા સુસવાવ ગામની માલપા માલધારી રબારી સાંભળ પરિવાર 5 ઘરનો નેહળો છે. નાના નાના ઝૂંપડા, પણ એની માલપા ચાખા પાખા માલઢોર સાહેબ. તેથી આવડો મોટો માલઢોર નહીં. પણ કવિ કે કર્મે લખ્યા કીર્તાર, કોઈના સઠી ના ચૂકે નહીં, પછી હુનર કરો હજારી આખર બેળાએ આડા પર. એ સાહેબ મોટા ચોપડામાં તમે લખીને તેજોરીમાં મેકીને તાળું મારી દો ને, એ ચોપડો ક્યારેક ફાટી જાય ને તૂટી જાય. પણ એક અડધી વેંતની આ ચોપડીમાં જે લખ્યું છે ને સાહેબ, એ કોઈ મિથ્યા ન કરી ગયા. મારીને તમારી સાચી ચોપડી આ છે પુસ્તક. કર્મે લખ્યા કીર્તાર, કોઈ દી સઠી ના ચૂકે નહીં, હુનર કરો હજારી આખર બેળાએ આડા. તો કવિ કે કર્મે લખ્યા કીર્તાર, એના સઠી ના ચૂકે નહીં, હુનર કરો હજાર એ આખર વેળાએ આડા ફરે. પણ કવિ પાછળ બીજી કડી લખે છે કે માંડ્યા વગર કોઈને મળે નહીં, ધન સોરું અને ધર્મ. એ સાહેબ ભોપા બધાને થવું છે, હે ભોપા થઈ જાવ આમ લોબડી ઓઢીને હલવા માંડો, દુનિયા તમને સલામ ભરે. પણ ક્યારેક ખરાખરીના ખેલ આવે ત્યારે લોબડી પડી રહે. હા ખરાખરીના માણા એમ કે ધોળા દીએ તારોડિયા દેખાઈ જાય સાહેબ. નથી મફતમાં મળતા, એના કાંઈક મૂળ ચૂકવવા પડે. નથી મફતમાં મળતા, એના કાંઈક મૂળ ચૂકવવા પડતા. સાધુ ને સંતપણા મનવા નથી મફતમાં મળતા. એમાં જે ભોપા થઈ ગયા ને સાહેબ, જોકે અમારો તો વિષય છે, અમારી આ ખેતી છે. આજે અહીં છો, કાલનો પ્રોગ્રામ મારો વિરમગામ છે, 5 તારીખનો પ્રોગ્રામ ભાવનગર. સાહેબ અમારે તો ગામડે ગામડે ભોપાના ભેટા થતા હોય, પણ અમે બસ મસ્તક નમાવે પાર. મારું કર્યું મારે ભોગવવાનું છે, તમારું કર્યું તમારે ભોગવવાનું. અને સાહેબ અમે તો કાયમ સાથી ઠોકીને કહી છે, 5 ગાંડાને હાચવવા હારા મેલડીને નો હચવાય છે. હા 5 ગાંડા હોય, તમે હાથમાં હોટેલ ભેગા ખાઈ લે જમી લે એટલે ખાઈ લેનો. એક ઓરડામાં પૂરી ગયો પછી તમારે ઉપાધિ નહીં. આ તો બાંધીએ ન બંધાય, ઓરડામાં પૂરો તોય ન પૂરાય સાહેબ. એ આનાથી સેટું રેવાય, સલામ કરાય સાહેબ. ભોપા તો થવું એક બાજુ છે, પણ પગે લાગીને પગથિયા ઉતરી જવાય છે. પણ એ વાત સાબી કરવી. સુસવાવ ગામની માલપા 2-5 ઘરનો પરિવાર રબારી
સાંભળ જેની અટકશે. અર્જુન અને લક્ષ્મણ વે ભાઈ, પણ જેને ગરીબાઈ આંટો લઈ ગયેલી છે, એ ગુમડું થયું એને પીડાની ખબર હોય ને વિસી કઈડે એને વેદનાની ખબર હોય ને જે ગરીબાઈ હોય ને ગરીબ માણસ એને એની ગરીબાઈની ખબર હોય છે. રાજનીતિ ભગવતી પોતાની ઈષ્ટદેવ માતાજીનું ભજન કરે, માળા ઠાકરની કરે, સંધ્યા ટાણું થાય એટલે નેહની માલિપા જોત કરે. પણ કવિ કે હાલો હંસા વિદેહમાં વિદેશ વાલા નહીં કોઈ, જ્યાં માટી ભરખે જનાવરાની હગા વાલા નહીં. કદાચ પોતાની કુળદેવી માં ભગવતી જોગમાયા માં ઠાકરને કદાચ વાત રાખવી છે. અર્જુન આપા હતા ને સાહેબ, એ પોતે આંખે સુરદાસ હતા. પોતાના નાના ભાઈ લક્ષ્મણ આપા અને આવા સુરદાસ છે, પણ જેના ઘરેથી પોતાનું અડધું અંગ કહેવાય હેમામાં ખાનદાન ખોયડાની દીકરી સાહેબ સુરદાસની સેવા પૂજા કરે, માલઢોરના સાણ વાસીદા કરે. સમય સમય બળવાન નહીં પુરુષ બળવાન, કાબે અર્જુન ને લૂટ્યા ઈ ધનુષ નહીં બાણ. માણાનો સમય બળવાનો હોય છે, પણ એક દી આવડા સાંભળ પરિવારને સુસવાવ ગામના ટીંબાની માથે પોતાનો કણુકો ખૂટી ગયો હોય છે. કોઈ પણ કારણોસર આપા અર્જુન અને આપા લક્ષ્મણ અને માં હેમા પોતાના ઉષાળાને ખંભે લઈને હાલી નીકળે છે. અરે બે ચાર ગાયું જે કઈ હશે માલઢોર લઈ લક્ષ્મણ આપા ગાયુંના ગોવાળ બન્યા છે. હેમામાની માથે કંડિયો રહી ગયો છે, હુંડલો હુંડલાની માલિપા નાનો હુંનો જે કઈ વાસણ હશે એક હાથે અર્જુન આપાનું બાવડું થોભી અને ડગલા ડગલા ડીગલે ધીમે 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 સુસવાવ ગામના સીમાડાની માથે આવ્યા. સુસવાવ ગામના સીમાડાની માથે આવ્યા ત્યારે અર્જુન આપાએ પોતાના ધર્મપત્ની હેમામાને એટલું કીધું કે હેમા, હા સ્વામિનાથ, સીમાડો આવી ગયો સુસવાવનો. હા, બાળપણથી જન્મ થયો ત્યાંથી આટલી ઉંમર આ ધરતીના ખોળે કાઢી છે ને, મારો હાથ મેકી દે, એકવાર નીચો નમીને આ ધરતીને એકવાર સેલી ત્રણ તાજમ ભરી લઉં, કારણ કે મારી જન્મ ભૂમિ છે. અર્જુન આપાને આંખે દેખાતું નથી, આંખે અંધાપો છે, છતાંય નીચે નમી અને એક ચપટી ધોડી લઈને પોતાના માથાની માથે ચડાવી ગઈ. માં ધરતી, મને દેખાતું નથી, પણ ડગલે ને પગલે મારાથી કોઈ પાપ થઈ ગયું. અરે મારા પગ તળે કોઈ કીડી કચરાઈ ગઈ હોય, મારી એક તારો પહોળો તારો બાળક છેલ્લી વાર તારી પાસે માફી માગીને હવે જ્યાં મારા અંજળ લઈ જાય ને ત્યાં હું વ્યો જાય. આપા અર્જુન, આપા લક્ષ્મણ અને હેમામાં ત્રણેય હાલી નીકળ્યા, પણ આંખની માલિપાથી બોર બોર જવડા હોડા પડે છે. સાહેબ, એક માળો છોડવાનું પક્ષીને જો કદાચ દુઃખ થતું હોય તો આ તો કાળા માથાના માનવી છે. પણ રડતા હૃદયે બે ચાર જે કઈ ગાયું હતી
લક્ષ્મણ આપા ગાયુંના ગોવાળ છે ને બે માણા પાસે એકાબીજીનો હાથ પકડીને એકાબીજીના આધારે મીડ્યા. પણ હાલતા હાલતા મેઘલી અંધારી રાત મળવાની સમય છે. સૂરજનારાયણ રાંદલના ઓરડે જવાની તૈયારી કરી રહી છે. ત્યારે એ લક્ષ્મણ આપાએ અર્જણ આપાની બાજુમાં જઈને ખંભે હાથ મેકીને એટલું કીધું, ભાઈ અર્જણ, હા લક્ષ્મણ, ભાઈ દિવસ આથમવાની તૈયારી થઈ ગઈ છે, આજની રાત અહીં રોકાઈ જાઓ. તેથી અર્જણ આપાએ એટલું કીધું, લક્ષ્મણ, મને તો ત્રિલોકના નાથે દીવાની જોઈતું, મને તો કઈ આપી નથી, મારે તો રાતે શું દી શું. પણ બાપ, અંધારું થઈ ગયું હોય અને હવે આગળ હલાય એમ ન હોય તો રાત રોકાઈ જવાય. હેમામાએ માથેથી કંડિયો ઉતારી ત્રણ પાળાનો માળીગો કરીને જે કાંઈ જાર માતાજીનો લોટ હો સાહેબ, એ વખતે આ બાજરા ઘઉં ને જાર માતાજી, જાર જગોતરી, ત્રણ પાળાનો માળીગો માથે તાવડી મેકીને બે ત્રણ રોટલા ઘડી વાળું પાણી કરી નિંદ્રાને આધીન બને નો બને સાહેબ, નિંદ્રાને આધીન બને નો બને. પણ અર્જણ આપાએ એટલું કીધું, લક્ષ્મણ, હા ભાઈ, પારકા ગામનો સીમાડો છે, ગાય માતાજીનું ધ્યાન રાખજે. આપા લક્ષ્મણે જવાબ આપ્યો, અર્જણભાઈ, હું જાગું છું, તમે સુઈ જાઓ. રાતના 12-1 સમય બન્યો સાહેબ, રાતના 12-1 સમય બન્યો અને કોઈ બાઈ માણસના રોણાનો અવાજ અર્જણ આપાના કાને અથડાણો સાહેબ. કોઈ બાઈ માણસ રોતું હોય વગડાની માલબા, એવો અવાજ. બાજુમાં હુતેલા માં હેમાને જગાડીને એટલું કીધું, ઊભી થાજો, કોઈ બાઈ માણા રોવે છે, ગામ છે નથી ક્યાંય, કોઈ માલધારીનો ને છે. એટલે હેમામાં ઉભા થઈને નેજવા કરીને કીધું, સ્વામીનાથ, ક્યાંય નેહડો નથી ને ક્યાંય દીવો નથી દેખાતો, તો આ બાઈ માણા કોણ રોવે? આ બે માણા આવી ચર્ચા કરે છે. લક્ષ્મણ આપાએ આવીને કીધું કે મોટા ભાઈ શું છે, આ ક્યાંય બાઈ માણા રોવે એવો મને અવાજ આવે, કાનની સુરતા જ રાખજો. એટલે આપા લક્ષ્મણે કીધું કે હા મોટા ભાઈ, કોઈ બાઈ માણા રોવે છે કે જા તું ને તારી ભોજાઈ જઈ જોઈ આવો, ક્યાં બાઈ રોવે છે, કોણ રોવે છે વગડાની માલમાં. સાહેબ, ખંભે લાકડી રહી ગઈ છે, લક્ષ્મણ આપા આગળ છે, વાહે માં એમાં એ એક ખેતરમાં દૂર ગયા સાહેબ, એક ખેતરમાં જે દિશે રોવાનો અવાજ આવતો હતો એમાં ધીમે 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 ડગલા માંડ્યા, એક ખેતરમાં દૂર. પણ સાહેબ વાતની મજા આવે છે, એ કોઈ બાઈ માણા ધરતીની ઉપર તડફડિયા મારે છે સાહેબ, કોઈ નથી આગળ પાછળ આજુબાજુમાં કોઈ નથી. બાઈ માણા ધરતી ઉપર તડફડિયા મારે છે, જેના પેટની માલિપા પશુતીની વેદના છે સાહેબ, જેના પેટમાં વધાણ છે. પણ માં હેમાએ જઈ હેઠે બેહીની બાઈનું માથું ખોળામાં લઈને માથે હાથ મેકીને એટલું કીધું, બેટા કોણ છો, ક્યાંથી આવીશું? તેથી રડતા હૃદયે રોતી હતી બાઈએ એટલું કીધું, મારી આપ કોણ છો? એ માં, આપ ક્યાંથી આવ્યા, કેવા નાતે કેવા જ્ઞાતે છો, અને અહીં અત્યારે મારું કોઈ નથી. તેથી હેમામાં એટલું કીધું, બેટા મૂંઝાઈશ નહીં, કોઈ નો, હું સૌ તારી. હે, ક્યાંથી આવી છો? મારી બાજુનું ગામ છે, મારા હાહરવેલની માલિપા, મને બહુ દુઃખ છે. મારા પિયરની વાટ લીધી હતી, પણ પિયર સુધી હવે પોગવું એ મારામાં હિંમત નથી. મારા પેટની માલિપા પશુતીની વેદના છે, એ બાળકનો જન્મ થવાની તૈયારી છે માં. સાહેબ, પારકાના જે પારકા હોય એને પોતાના બનાવી લે ને, એને આ મળે છે. પારકા હોય, આંખની ઓળખાણ ન હોય અને બથમાં લઈને એમ કે હું સૌ બાપ, મૂંઝાઈશ નહીં.
અને સાહેબ અત્યારે કળયુગ આંટો લઈ ગયો છે ને, હગોભાઈ હોસ્પિટલમાં હોય તો એમ કે હું એને નથી બોલાવતો, મારે ખબર કાઢવા નથી જવું. તારા ભાગ નો જાતો ભાઈ. માં એમાં એટલું કીધું, બેટા કદાચ બાળકને જન્મ થવાની તૈયારી હોય તો મુંજાજ નહીં, હું બેઠી છું ને. પણ સાહેબ માથે હાથ મેકીને ફરીવાર માં એમાં કીધું કે બેટા તું ક્યાંની આવી છો, ક્યાં તારું પિયર છે, કઈ જ્ઞાતિની છો? માં બાજુનું ચુલી ગામ છે ને ત્યાં મારું પિયર છે, હું વેડવા દેવી પૂજકની દીકરી છું. મારા હારવેલમાં મને બહુ દુઃખ છે, એટલે તો મારી મેં રાત લીધી છે. મને એમ હતું કે આ શરીર છે, મને ખ્યાલ હતો, પણ છતાંય મારી જો કદાચ મારા પિયર સુધી પોગી જાવ તો મારા પિયરિયા મને મરવા નહીં દે. પણ મારી ત્રિલોકના નાથને કદાચ મને પિયર સુધી પોગાડવાનું મંજૂર નહીં હોય. હા હા, ત્યાં તો હેમા માએ એટલું કીધું, બેટા તું દેવી પૂજકની દીકરી હોય કે કદાચ માલધારીની દીકરી હોય, હવે તું મારી દીકરીનો, હું તારી માં, હું બેઠી છું. મેં કીધું સાહેબ પારકાને પોતાના બનાવી નો બનાવી શકીએ, આપણે નો બનાવી શકીએ છે. તેથી એ આપા લખમણ ને એટલું કીધું, ભાઈ થોડાક અહીંથી આમ દૂર ઉભ્યા જાઓ. દૂર ઉભા રહ્યો એટલે વાહો વળી આપો લખમણ લાકડીને ટેકો દઈને દૂર અડધા ખેતર વાઘાવી ગયા. અને આ બાજુ માં મુસીબત મહેનતે એ વેડવા દેવી પૂજકની દીકરીને એક દીકરાનો જન્મ માં એમાં એ વગડાની માલિપા રાતના 1 વાગ્યે કરાવ્યો. એ સાહેબ તેથી નતું પાણી કે નવારે ધોવારે, પણ માનું જે ઓઢણું હતું ને એમાં માનું અડધું ઓઢણું ફાડી અને બાળકની ફરતું ઓઢણું વીટી અને બાઈને કીધું, બેટા માતાજી અને ભગવાને ઠાકરે તને દીકરો આપ્યો છે. દેવી પૂજકની દીકરી રાજી થયો છે. માતાજીએ ભગવાને ઠાકરે કદાચ મને દીકરો આપ્યો છે, પણ મારું સુલી ગામ તો હજી થોડુંક દૂર છે, મને કોણ મેકવા આવે? હા, તેથી માં એમાંય કીધું, બાપ હું જો કદાચ તારી માં બની હોય ને તો તારું ચાલ્યું બાવડું નહીં મેકું. કાલનો દી ઉગવા દે, એ ચુલી ગામમાં તારા પિયર સુધી હું તને મેકવા આવીશ. બાળકને અને આ દીકરીને લઈ આપા લખમણ અને માં હેમા બે જ્યાં અર્જણ આપા એક ખેતરમાં દૂર હતા, બાવડું થોભી ત્યાં લઈ ગયા. હો ટેકે 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 ધીમે ધીમે કડાની માલિપા પાણી હશે નહીં હોય. પ્રભાતનો પોર રાજા કરણની વેળાનો સૂરજ નારાયણ ખારા કરતો ઉગ્યો છે. બાજુ કોઈ નદી નેરાની માલિપાથી ઘડો 2 ઘડા પાણી ભરી લાવી દીકરીને નવારી ધોવારી પોતે દેહને પવિત્ર કરી અને આપા અર્જણને એટલું કીધું, સ્વામિનાથ હા રાતે તમે કહેતા ને કે બાઈ કોઈ રોવે છે, હા બગડાની માલિપા એક દેવી પૂજકની દીકરી રોતી હતી. કેમ સ્વામિનાથ? એના પેટ વધાન હતું ને બાળકનો જન્મ થયો છે. હા હા, તો એ બેન ક્યાં, દીકરી ક્યાં? આપણા ઉશાળા સુધી હું લાવી છું. હા, તેથી આપા અર્જણે એટલું કીધું, ધણીનો કોઈ ધણીનો હોય હે, પણ આપણો ધણી ઠાકર છે. ભલે દેવી પૂજક હોય, ગમે આશરો આપ્યો છે. દીકરીનું પિયર ક્યાં છે? કે બાજુના ચુલી ગામની મારી પાસે. દીકરીના એના માવતરના ઘરના આંગણા સુધી મેકવા જવાનું મેં એને વચન આપ્યું છે. તેથી
આપા અર્જણે એટલું કીધું કે દિવસ ઉગી ગયો છે કે હા, તો હવે કોને તારે રજા લેવાની છે? દીકરીને એના પિયર ભેગી કરી દે, અહીં હું બેઠો છું. લક્ષ્મણ આપા ગાયુંના ગોવાળ બનીને વગડાની માલપા ચારવા વી ગયા, જ્યાં પોતાનો ઉશાળો હતો છે. આપા અર્જણ એકલા બેઠા છે અને માં એમાં આ દીકરીને લઈને ચુલી ગામની માલપા એક દેવી પૂજકના દંગે મેકવા માટે હાલી નીકળ્યા. ગામના માર્ગે ડગલા ભરે બે માં દીકરી સાહેબ, પોતાની જીભની માનેલ દીકરી છે. એમાં માના હાથની માલપા ઓલું ભાણેજડું છે સાહેબ, એક વાહાનું બાળક. માના અડધા ઓઢણાની માલપા એને ફરતો વીટોડ્યો છે. માં એમાં બાળકને તેડી આગળ હાલે, પાછળ દીકરી હાલે છે. પણ વાત કરતા વાર લાગે ને ચુલી ગામનું સીમાડો ને ચુલી ગામનું પાધર આવ્યું છે. એટલે દીકરીએ લાંબેથી આમ આખેથી આમ લાંબો હાથ કર્યો કે માં ઓલ્યા ઝૂંપડા દેખાય ની મારા બાપનું આંગણું છે. માં એમાં આગળ છે, પાછળ દીકરીએ માના હાથની માલપા બાળક તેડ્યું છે. પણ વેડવા દેવી પૂજકના નાના નાના ઝૂંપડા ફરતી કાંટાની વાડ છે સાહેબ. એ વાડના ઝાપે જઈને ઉભા રહ્યા ને એટલે દીકરી બાજુમાંથી આમ આગળ હાલી અને માનો શેડો પકડીને એટલું કીધું, માં મને આઈ સુધી મેકવા આવી છો તો મારા બાપના ઘરની માલપા નહીં આવ્યું, તું મારી માં. અમે તો એક ધાનના ધનેડા છીએ. મારા બાપનું આંગણું બહુ ગરીબ છે અને માં આઈ સુધી મેકવા આવી તો એક તારી દીકરીના આંગણાને પવિત્ર નહીં કરે, ચાપે ન ઉભું રહેવાય. માનો શેડો પકડી અને દેવી પૂજકના ઝૂંપડાની માલપા લઈ જઈને ફાટલ ટોટલ ખાટલી હતી ઢાળી અને માં હેમાને ત્યાં બેહાડ્યા. પાછા દેવી પૂજકના દંગા હતા, એમાંથી બેનું દીકરીઓ દોડીને 5-15 બાજુ ભેગી થઈ ગઈ. માં એમાં એ પોતાના ખોળામાં બાળક હતું ને, એ ઓલી દીકરીની માનું નામ કંકુબાઈ છે ને એના ખોળાની માલપા મેક્યું કે લે કંકુબાઈ, એ આ તમારી અમાનત હતી, હું તમારી અમાનત તમને સોંપવા આવી છું. પણ સાહેબ એ દેવી પૂજકની બુઢી ડોશીએ એટલું કીધું કંકુમાએ, બાપ આપ કેવા જ્ઞાતે છો? રબારી છે, માલધારી છે. માએ આખી ઘટના કીધી કે રાતે 12-1 વાગે તમારી દીકરી વગડામાં રોતી હતી, હું ને મારા દિયર છે. રોણાનો અવાજ સાંભળીને ગયા. એક ખેતરમાં દીકરી જમીન ઉપર તડફડિયા મારતી હતી. પણ માતાજીની ભગવાન ઠાકરની કૃપા છે, બાળકનો જન્મ થયો. રાતે અમારા ઉશાળે લઈ ગઈને અત્યારે દીવ ઉગ્યો એટલે તમને તમારી દીકરી સોંપાવી, તમારી દીકરીને સંભાળી લો. સાહેબ માં એમાં પોતાના ખોળામાંથી કંકુ ડોશીના ખોળામાં પોતાનું ભાણેજડું આપ્યું. વાત સાંભળી એટલે પોતાની દીકરી બાજુમાં બેઠી હતી, એના ખોળામાં એ બાળક આપી. કંકુ ડોશી દેવી પૂજકની બાઈ માં એમાં ખાટલે બેઠા હતા ને એના પગને પકડી લીધા. હે માં, તારું ઋણ હું કેદી ચૂકવી શકીશ? અને જો રાતના 1 વાગે તમે વગડામાં ન ગયા હોત તો મારી દીકરીનું શું થાય?
પણ દેવી પૂજકની ઈ ડોશીની માથે માં એમાંય હાથ મેકીને એટલું કીધું કે બેન કોઈ ન હોય ને ધણી, એનો ધણી ઠાકર હોય. તમારી દીકરી સલામત છે, જય માતાજી, મને રજા આપો, હજી મારે પગપાળા હાલીને જવાનું છે, અને મારું માથાનું સતર છે ને એ સુરદાસ છે, હજી હું જઈશ ને પછી તો એ રોટલા ભેગા થાય. પણ માં એમાં ખાટલેથી ઉભા થાય, જે માતાજી બોલે ન બોલે. ત્યાં ઓલી ગરીબડી ડોસી જેને ટૂટલ ફાટલ કપડા મેલા ગયેલા, માથે વાળની વાટું વળાઈ ગયેલી, એને માં હેમાની સામે આગળ ઉભા રહી, બે હાથ જોડીને એટલું કીધું કે માં અમે નાનું મરણ, તમને બીજું તો કાંઈ કહી ન શકીએ. અમારી પાસે હીરા ઝવેરાત માણેક મોતી કે રૂપિયા નથી, પણ તમે મારી દીકરીને એક નવું જીવતદાન આપ્યું છે. તમારું અમારી માથે ઋણ છે, પણ ઋણના બદલાની માલપા હું કાંઈક દઉં, તમે લેતા જઈશો. માં હેમાએ એટલું કીધું, ભાઈ આમાં હું ઋણ ને હું, અમે તો એક માનવ છે, માનવતા દાખવી છે કે નહીં માડી, કાંઈક તો લેતા જાઓ. અને તેથી માં હેમાએ કંકુ ડોસીને એટલું કીધું કે બેન કંકુ શું દેવું છે. અને દેવી પૂજકની બાઈ ઝૂંપડાની માલિપા અવળા મોટે ફરીને 5 ડગલા હાલી, સાહેબ બાજુનું ઝૂંપડું હતું ને એમાંથી એક નાળિયેર હાથની માલિપા, ખાલી નાળિયેર લાવી આંખની માલિપા બોર બોર જેવડા આહુડા પડે છે. અને માં હેમાને એટલું કીધું કે બેન આ ઓઢણું ઓઢ્યું છે ને સોરહો, એનો ખોળો વાળ, એ ખોળાની માલિપા હું તને જિંદગીની માલ મિલકત આપું છું. અમારી કમાણી છે ને, હે અમારી 71 પેઢીના વડવાની કમાણી, અમારા વેડુલાનું એ ટોયો કહેવાય. તને બીજું કાંઈ નથી દેતી, પણ જો આને ભજન કરીને આને હાચવી એકને એ તો આ દુનિયાની માલ બાજુ કંકુડી હું મારી મેલડી તને આપું છું. વેડવા દેવી પૂજકની ડોસી કંકુબાઈએ માં હેમાના ખોળાની માલપા 2 હાથે આમ કરીને આમ પકડી નાળિયેર મેક્યું. બેન આનું ભજન કરીશ ને રાત પડે ને, વગડાની માલપા ક્યાંક તારા માલઢોર બેઠા છે, તમારો જે કાંઈ ઉછાળો હોય છે ને તમે હોઈ ગયા છો ને, રાત પડે ને એટલે તમારું ટોયા પણ મારી દેવી કરશે, પણ આને લેતી જાય. મારી દીકરીને નવું જીવતદાન આપ્યું છે, એના બદલામાં હું તને મારી મેલડી આપું છું, મારી દેવી આપું છું. પણ માં હેમાન એમ થયું કે લાવીને આનો બહુ આગ્રહ છે, થશે તો દેવીનું ભજન કરશું. એ ઓઢણાના શેડે બાંધ્યું છે, અને ત્યાંથી પાછા સુસવાવ ગામના જ્યાં સીમાડાની માથે જ્યાં રાત રહ્યા હતા ને સાહેબ, એ આપા અર્જણ સુરદાસ જ્યાં રાહ જોઈને બેઠા હતા, દિવસ હાથમે નો હાથમે જડ વજડ દી રહ્યો, ત્યાં પાછા આવી ગયા. પણ કોઈને કીધું નથી કે હું દેવીને મેલડીને લાવીશું. ત્યાંથી પાછા ગામડે 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 રાત રહેતા 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 આ કચ્છની ધરતીનો માર્ગ લીધો છે, જ્યાં અંજળ હોય. ધરતી તમને જાકારો આપે ને ધરતી તમને આવકારો આપે છે. અને તેથી આ ગામના ટીંબાની માથે આવ્યા ને સાહેબ, આ ગામના ટીંબા આડેસર ગામ અત્યારે જ્યાં બેઠા છીએ આપણે, આ ગામના ટીંબાની માથે આવ્યા ને કોઈ એવા માલધારી મળ્યા છે, બોળા ખડ પાણી
આપા લક્ષ્મણે માં હેમાને એટલું કીધું તેમ માતા જાનકી સીતાજીને લક્ષ્મણ રાખતા એમ જ ઈ લક્ષ્મણ આપા માં હેમાને રાખતા. હા, લક્ષ્મણ જેમ રામની સેવા પૂજા કરતા ને એમ અર્જુન આપાની સેવા ઈ લક્ષ્મણ કરતા હતા. આખી અંધાપો છે. આ ગામના ટીબે આવી વિહામો લીધો સાહેબ. ત્રણેય ખોળિયાના હૈયાની માલપા ટાઢક વળી. પણ એક દી માં એમાં કોઈ કામ અર્થે થોડાક આગા પાછા થયા છે અને અર્જુન આપા આખી અંધાપોસ ફાંફા મારતા મારતા હુંડાની માલપા હાથ આમ ગયો અને હાથની માલપા ઈ ઓલી બુઢી ડોસીએ કંકુબાઈ આપેલું નાળિયેર એ આપા અર્જુનના હાથમાં આવ્યો. આમ સાહેબ સુરદાસ જોઈ નથી એકતા પણ એક અનુમાન કરે છે કે આ શું છે કે માં એમાં આવી ગયા, આમ જોઈ ગયા, ભારે કરી હાથમાંથી લઈ લી. ધણીનો કોઈ ધણી નો અર્જુન આપા એટલું કીધું કે એમાં આ શું છે? કાઈ નહીં સ્વામિનાથ, નહીં મને કે આ શું છે? આ કોઈ વાસણ નથી, આ શું છે? આપા એ બહુ જીદ કરી ને ત્યારે માં એમાં કીધું સ્વામિનાથ, તેથી ઓલી દેવી પૂજક ની દીકરીને નાના દીકરાનો જન્મ થયો ને એને ચોલિકા હું મેકવા ગઈ ને એ મહેનતાણું કયો તોય ભલે, એનો ઉપકાર કયો તોય ભલે, પણ ઈ દેવી પૂજક ના ઝૂંપડાની માલપા એક બુઢી ડોસી હતી ને, નામ જેનું કંકુબાઈ હતું, એને એની દેવી મેલડી મને આપી છે. મેલડી નું નામ પડ્યું ત્યાં આપાને આંખે દેખાતો નતો, ઉભા થઈ ગયા. મેલડી અને એમાં દેવી પૂજક ની મેલડી તું લાવી, એ મેં ક્યાં લાવ્યું ને મેલડી ને આપણે ન રાખી, એનું ભજન નું આપણાથી થાય. આગળ કીધું ને માંડ્યા વગર મળે નહીં ધન સોરું ને ધર્મ. એ આને મેં ક્યાંય માં એમાં આપા અર્જુન ના બે પગ પકડીને કીધું સ્વામિનાથ, મારા હાડ ચામડાના તમે ધણી છો, મારું માથાનું સતર છો. એ બાજુમાં ક્યાંય ગામડું હોય, ગાવ બે ગામ તેમ કહો મેં ક્યાંય તો મેં ક્યાં આવું, પણ આ તો પરદેશ ઠેઠ આવી ગયા. ક્યાં ઝાલાવાડ, ક્યાં કચ્છનું આ નાકું, આ પરદેશ આવી ગયા. પણ સ્વામિનાથ, આ મારી પાસે તમારી પાસે ક્યાં કઈ ખાવા હાંજ હવાર વાળું પાણી માગે છે? એ થાય છે ને જો દી ના દહકા હોય, હારો દી આપણો આવશે તો ક્યારેક એનો નામનો દીવો અગરબત્તી કરશું, ધૂપ કરશું, ક્યારેક જોત કરશું. પણ સ્વામિનાથ મેલડી છે ને, કળયુગમાં જેને જગતમાં મેલડી ના થઈ ગયા ને એને મેલડીએ કોઈ દી ભૂખ્યા તરસ્યા નથી. પણ સાહેબ, એક માલધારી નો દીકરો ને સામે દેવી પૂજક ની દેવ છે, ન્યા વાંધો છે સાહેબ. અને આપાએ કીધું કે મેલડી વાળી થઈ ગઈ છો, તારી મેલડી મને કરી હું દે? હે એ મેલડી વાળી થઈ ગઈ છો, આ 6 મહિનાના વાળા વાઈ ગયા, મારા હાથમાં નાળિયેર લાવ્યું, નકર તો હું મરે ત્યાં સુધી તો મને કહેતા નહીં કે હું મેલડીને લાવીશું. ખરેખર દેવી પૂજકના દંગાની માલિપાથી ડોસીએ તને આપી હોય ને અત્યાર સુધી તું કદાચ રાજનેથી મેલડીનું નામ લેતી હોય, તારી મેલડી મને શું કરી દે? અને તેથી માં હેમાઈ એટલું કીધું સ્વામિનાથ, મારે ક્યાં કઈ કરવું છે?
એ માગો મારી મેલડી પાસે. જો ઉજળા દિલથી મેં એને ભજન કર્યું છે ને, આજ અમારે ક્યારેક એનું નામ લીધું છે ને, તમારાથી સાના માના. અને મેલડીને મેં માં માની છે ને જો મેલડીએ કદાચ મને એની દીકરી માની છે તો તમારા મોઢામાંથી બોલ નીકળશે ને એનો તોલ એક મારા એ ગરીબ દેવી પૂજકની મેલડી કરી દે.